હેલો સ્ટુડન્ટ, ધોરણ 11 ચેપ્ટર 1 ગણ સિદ્ધાંતમાં આપણે ચોથા લેક્ચરમાં આગળ જોઈએ તો ઉપગણ વિશે પ્રાઇમરી ઇન્ટ્રોડક્શન તમે જાણતા હશો. ઉપગણ કોને કહેવાય? તો કોઈ એક ગણનો ઉપગણ એટલે શું? તો ગણ A ના પ્રત્યેક ઘટક ગણ B માં હોય તો ગણ A ને B નો ઉપગણ કહેવાય. એટલે કે એ ગણના તમામ ઘટકો ગણ B માં આવી જતા હોય તો ગણ A ને ગણ B નો ઉપગણ કહેવાય, જેને સંકેતમાં A ઉપગણ B વડે દર્શાવાય. દાખલા તરીકે જો ગણ A બરાબર 1 2 3 અને ગણ B બરાબર 0 1 2 3 4, તો અહીંયા જુઓ A ના આ ત્રણ ઘટકો 1 2 અને 3 એ B માં આવી જાય છે. એટલે કે ગણ A ના તમામ ઘટકો ગણ B માં આવી જાય છે, એટલે કે એમાં સમાવેશ થઈ જાય છે. એટલા માટે તો અહીં A ઉપગણ B થાય છે એમ કહેવાય. એટલે કે A ના તમામ ઘટકો ગણ B માં આવી જતા હોય તો એને ગણ A ને B નો ઉપગણ કહેવાય. એટલે કે A ઉપગણ B આવી રીતે વંચાય. હવે અમુક ખાલી જગ્યાઓ જોઈએ કે ઉપગણ થાય છે કે નહીં એ ચેક કરીએ. ધારો કે આ એકાકી ગણ, આનો ઉપગણ થાય. આ એક ગણ છે, બીજો આ ગણ છે, તો આ ગણમાં એક ઘટક છે અને આમાં 1 2 3, તો આનો ઉપગણ કહેવાય. 0 1 1 2 3, તો આ ગણ આનો ઉપગણ થશે ના, કેમ કે અહીંયા 0 છે અને અહીંયા 0 નથી, તો આ ઉપગણ નથી. એને ઇંગ્લિશમાં સબસેટ કહેવાય. A સબસેટ B. અહીંયા A does not subset to 1 2 3, એટલે કે સબસેટ નથી. આ એક સબસેટ 1 2 3, not subset એટલે 0 1, not a subset of 1 2 3. અહીંયા ખાલી 5 છે. આ 5 આનો ઉપગણ થાય કે નહીં? અહીંયા 5 છે તો ઉપગણ થશે ના, એ ઉપગણ નથી. આ 5 belongs to થાય અને આમ 5 હોય એઝ અ ગણ તરીકે 5 તો સબસેટ બને. 1 2 3 4 5, આ બે વચ્ચેનો ડિફરન્સ જોઈ લો. 5 આનો સભ્ય છે તો એ belongs to આવે અને આ 5 ગણ તરીકે છે તો આ ગણ 5 એ આનો સબસેટ એટલે કે ઉપગણ કહેવાય. હવે ગણ A બરાબર ધારો કે 1 અને 2 ના તમામ ઉપગણ લખો. આ ગણ A બરાબર 1 2 ના તમામ ઉપગણો
નું લિસ્ટ બનાવો, લખો. તો સૌ પ્રથમ આના ઉપગણ, તમામ ઉપગણનું લિસ્ટ બનાવવું છે. તો એક તો ખાલી ગણ એ દરેકનો ઉપગણ કહેવાય, આ યાદ રાખી લેવાનું. ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. એટલે એક તો ખાલી ગણ, બીજું આમાંથી એક સિંગલ એકડો લઈએ એટલે એક, પછી સિંગલ બગડો એટલે એકાકી ગણ બે, અને આખો ગણ પોતે એક અને બે. એક અને બે ના સભ્યો એમાં તો આવી જ જાય છે, એટલે ગણ પોતે પણ પોતાનો ઉપગણ કહેવાય. એટલે આ ચાર ગણ આપણને મળે છે ગણ એ ના તમામ ઉપગણ તરીકે. હવે આને જો એક ગણ તરીકે લખીએ તો કે એક ગણમાં ખાલી ગણ, ગણ બે, એક અને બે, એટલે કે ઉપગણોનો ગણ. આ શું બન્યું? ઉપગણો નો ગણ. આને કહેવાય ઘાત ગણ. એને કહેવાય પાવર સેટ ઓફ એ. પાવર સેટ ઓફ એ એટલે આપેલા ગણના ઉપગણોનો ગણ. એને કહેવાય ઘાત ગણ. એટલે કે આની જગ્યાએ એમ પૂછાય કે આપેલ ગણ માટે આનો ઘાત ગણ શોધો. તો ઘાત ગણ એટલે શું? પાવર સેટ ઓફ એ શોધવાનું. એટલે કે ગણ એ માટે ઘાત ગણ શોધો. એટલે આપણે આવી રીતે આ ગણની અંદર ઉપગણો, અલ્ટિમેટલી ઉપગણ જ શોધવાના છે. ઉપગણ શોધી એને એક ગણ સ્વરૂપે લખો તો એને આપેલા ગણનો ઘાત ગણ કહેવાય. હવે આ ઘાત ગણને પાવર સેટ ઓફ એ, પી ઓફ એ એટલે કેપિટલ પી અને એ, પાવર સેટ ઓફ એ વડે દર્શાવાય. ચલો હવે બીજો એક્ઝામ્પલ જોઈએ ત્રણ ઘટકો માટે. તો કે ગણ એ બરાબર a b c. હવે આ a b c ત્રણ ઘટકો માટે આનો ઘાત ગણ શોધો. નો ઘાત ગણ લખો. તો ઘાત ગણ એટલે પાવર સેટ ઓફ a. એટલે ગણની અંદર ખાલી ગણ, એકલો a, b, c. હવે બે બે ની જોડ, આ 0 ઘટક વાળી જોડ, એક એક ઘટક. હવે બે બે ઘટકો જોડે લેવાના. મતલબ કે ab, bc, ac અને abc આખો ગણ. આ થઈ ગયા 8 ઘટકો. અહીંયા પાવર સેટ ઓફ A માં કુલ 8 ઘટક છે. એટલે કે A ના ઉપગણો ની સંખ્યા બરાબર 8. જો અહીંયા બે ઘટક હતા તો ઉપગણ કેટલા આયા? 4. અહીંયા 3 ઘટક હતા, ઉપગણની સંખ્યા થઈ 8. તો 4 ઘટક માટે શું બની શકે? તો એનું એક સૂત્ર છે, કદાચ તમને યાદ હોય તો. જો ગણ A માં n સભ્યો હોય ગણ A માં n સભ્યો હોય તો A ના ઉપગણોની સંખ્યા બે ની n ઘાત થાય. યાદ આવ્યું હશે. હવે ઉપગણોની સંખ્યા 2 ની n ઘાત એટલે કે ઘાત ગણના ઘટકોની સંખ્યા પણ 2 ની n ઘાત થાય. એટલે કે જો
અહીંયા બે સભ્યો હતા તો 2 ની 2 ઘાત એટલે 4 એટલે એના ઉપગણો થયા 4. અહીંયા 3 સભ્યો હતા A B C તો 3 તો 2 ની 3 ઘાત એટલે 8. 4 સભ્યો હોય તો એના કુલ ઉપગણ કેટલા બનશે 2 ની 4 ઘાત એટલે કે 16. 5 ઘટકો આવશે તો 2 ની 5 ઘાત 32 સભ્યો એના ઘાત ગણમાં આવશે. ક્લિયર? ઉપગણ કોઈ એક ગણના તમામ સભ્યો ગણ B માં આવતા હોય તો ગણ A ને ગણ B નો ઉપગણ કહેવાય. કોઈ એક ગણના તમામ સભ્યો ગણ B માં આવી જાય તો એને B નો ઉપગણ કહેવાય. સિમ્પલ દાખલો એક ઉદાહરણ. ધારો કે આપણે 11મા ધોરણમાં સ્કૂલમાં ભણીએ છીએ તો આપણો એક ગણ ધોરણ 11 ના વિદ્યાર્થીઓ તો આખી સ્કૂલના વિદ્યાર્થીઓમાં આપણે આવી જઈએ કે નહીં? આવી જઈએ. તો ધોરણ 11 એ સ્કૂલનો ઉપગણ કહેવાય. સોસાયટીમાં આપણે સોસાયટીમાં ધારો કે 50 મકાન છે, આપણા ઘરમાં 5 મેમ્બર 4 મેમ્બર 3 મેમ્બર રહીએ છીએ, વોટએવર જે કંઈ, તો આખી સોસાયટીના સભ્યોનો ગણ એમાં આપણું ઘર એટલે કે 35 નંબર 40 નંબર કે જે પણ નંબરનું મકાન હોય એના સભ્યોનો ગણ તો આપણે સોસાયટીના સભ્યોના ઉપગણ કહેવાય કે નહીં? કહેવાય. એટલે કે એક મોટા સમૂહના સંદર્ભમાં એની અંદર એક નાનો સમૂહ સમાવી લેવામાં આવે તો એ નાના સમૂહને મોટા સમૂહનો ઉપગણ કહેવાય. એવું જ અહીંયા છે. આ મોટો સમૂહ હતો એમાંનો એક નાનો સમૂહ એકડો લીધો એટલે 1 એ આનો ઉપગણ થયો. આ બિલોંગ્સ ટુ અને ઉપગણ વચ્ચેનો ડિફરન્સ જોઈ લીધો. ઉપગણ લખો. ઉપગણના ગણને ઘાતગણ કહેવાય. ઘાતગણ એટલે પાવર સેટ ઓફ A. 2 ઘટકો 3 ઘટકો માટે આપણે ઘાતગણના ઘટકો લખ્યા. એનું સૂત્ર બન્યું 2n. આ યાદ રાખજો, બહુ જ IMP છે, ઘણી બધી જગ્યાએ પૂછાશે અને કામમાં પણ આવશે. હવે બીજી વસ્તુ, ઉચિત અને અનુચિત ઉપગણ. ઉપગણ સુધી તમને જાણતા હતા. હવે એના 2 ભાગ થાય છે, ઉચિત ઉપગણ અને અનુચિત ઉપગણ. તો અનુચિત ઉપગણ કોને કહેવાય? તો તમે જો આ ઉપગણ માટે, આ ગણ માટે આના તો દરેકને 2 સભ્યો તો કોમન છે. એક ખાલી ગણ અને પોતે. અહીંયા એક ખાલી ગણ અને ગણ પોતે. એટલે કોઈ પણ ખાલી ગણ સિવાયનો ગણ પકડો કે જેમાં 1 2 5 ગમે તેટલા સભ્યો હોય, એટલે ખાલી ગણ સિવાયના દરેક ગણને ઓછામાં ઓછા 2 ઉપગણ તો હોય જ. કયા કયા? તો કે એક ખાલી ગણ અને ગણ પોતે. ખાલી ગણ અને ગણ પોતે આ બધાના ઉપગણ આવવાના. રાઈટ? તો આને આ દરેક માટે કોમન બની ગયા તો આને કહેવાય અનુચિત ઉપગણ. એટલે કે ખાલી ગણ અને ગણ એ આ દરેક માટે કોમન રહેવાના, એ તો આવવાના જ છે. ગણ આખો અને ખાલી ગણ, તો આને અનુચિત ઉપગણ કહેવાય. અને આ સિવાયના એને ઉચિત ઉપગણ કહેવાય. એટલે ધારો કે આ ગણ પહેલો 1 2 ની વાત કરીએ તો 5 અને A, આમાં A એટલે 1 2, આ અનુચિત ઉપગણ, અને 1 અને 2 આને ઉચિત ઉપગણ કહેવાય. એટલે કે ઉપગણોનો જે ગણ એટલે કે ઘાતગણ છે અથવા તો જે ઉપગણનું આપણે લિસ્ટ બનાવેલું છે આમાં ખાલી ગણ અને એક ગણ પોતે, આના સિવાયના જે ગણ છે એને ઉચિત ઉપગણ અને
ખાલી ગણ અને ગણને અનુચિત ઉપગણ કહેવાય. તો અહીંયા જો આ બેને કાઢી નાખો, ફાઈ અને એબીસી આ બે અનુચિત ઉપગણ અને એ સિવાયના જે 6 ઘટકો વધશે એને કહેવાય ઉચિત ઉપગણ. તો હવે એવું પણ પૂછાય કે આપેલ ગણમાં ઉચિત ઉપગણની સંખ્યા કેટલી? 2 માઈનસ કરી દો. ગણ અને ખાલી ગણ એટલે ઉચિત ઉપગણ. દાખલા તરીકે હું એમ કહું કે મારી જોડે ગણ a બરાબર a b c d e છે. આના ઉચિત ઉપગણ કેટલા? ખાલી જગ્યા ગણ a b c d e ના ઉચિત ઉપગણ ખાલી જગ્યા કેટલા? તો કે આમાં કેટલા ઘટકો છે? 1 2 3 4 5. તો આના કુલ ઉપગણ થશે 2⁵ માઈનસ 2 અનુચિત એટલે કે આ 32 માઈનસ 2 એટલે કે 30 ઉચિત ઉપગણની સંખ્યા. એટલે ઉચિત ઉપગણની સંખ્યા થઈ 2⁵ માઈનસ 2. કયું સૂત્ર આવ્યું? 2⁵ માઈનસ 2. ઉચિત ઉપગણની સંખ્યા એટલે 2⁵ માઈનસ 2. અનુચિત ઉપગણ કેટલા? તો કે 2 ખાલી ગણ અને ગણ પોતે. ક્લિયર? ચલો હવે આગળ નેક્સ્ટ ટોપિકમાં જઈએ. ચલો હવે વાસ્તવિક સંખ્યાઓના ગણ એની વાત કરીએ અને એના ઉપગણ. તો વાસ્તવિક સંખ્યાઓ વિશે તમે આગળ ધોરણ 8 9 10 ત્રણેયમાં વાસ્તવિક સંખ્યા એટલે કે r એના વિશે અભ્યાસ કરેલો છે. તો એના વિશે થોડું આપણે આગળ જોઈએ. તો વાસ્તવિક સંખ્યાઓના ગણમાં સૌપ્રથમ આપણે શીખેલા પ્રાકૃતિક સંખ્યા ગણ. જેને આપણે n વડે દર્શાવીએ છીએ કહેવાય સેટ ઓફ નેચરલ નંબર એટલે કે n. આની અંદર કેવા ઘટકો આવવાના? તો કે તમામ ધન સંખ્યાઓ 1 2 3 4 અનંત સુધી 1 2 3 4 આવી પ્રાકૃતિક સંખ્યાઓથી બનતો જે ગણ એને પ્રાકૃતિક સંખ્યા ગણ n વડે દર્શાવાય. ત્યારબાદ આવે છે પૂર્ણાંક સંખ્યા ગણ. એટલે z. પૂર્ણાંક સંખ્યા ગણ z એની અંદર ઋણ સંખ્યાઓ 0 અને ધન પૂર્ણાંક સંખ્યાઓ આવે. એટલે કે માઈનસ સુધીની અનંત સંખ્યાઓ -3 -2 -1 0 1 2 3 અને ધનની અનંત સંખ્યાઓ આવે. ત્યારબાદ આવે સમય સંખ્યા ગણ. સમય સંખ્યા ગણ કોને કહેવાય? યાદ કરો, q. સમય સંખ્યા ગણ એટલે q. તો q માં કેવા ઘટકો આવશે? q માં કેવા ઘટકો મળશે? એટલે કે આ સમય સંખ્યાની અંદર કેવા સ્વરૂપની સંખ્યાઓ? ધન સંખ્યાઓ, ધન ઋણ અને 0 આવી ગઈ. તો હવે કેવી આવે? અપૂર્ણાંક સંખ્યા કે જે સંખ્યાને x ને p/q, હવે યાદ આવ્યું, p/q સ્વરૂપે દર્શાવી શકાય. p belongs to z અને q belongs to n. p ધન પૂર્ણાંક અથવા ઋણ પૂર્ણાંક હોય, q n માંથી હોય અથવા તો બંને z માંથી લો, છેદ 0 ન હોવો જોઈએ. આ n એટલે લીધો છે 0 ન આવે આ હોય, અથવા તો આને આવું પણ લખાય કે x એ p/q સ્વરૂપે છે, pq belongs to z
અને q નોટ ઇક્વલ ટુ 0 આ બંનેમાંથી કોઈ પણ રીતે દર્શાવી શકાય તો આને સમય સંખ્યા ગણ કહેવાય એટલે કે દાખલા તરીકે 2/3 માઈનસ 5/4 -3/2 પછી પોઝિટિવ 4/5 7/3 9/5 આવી ધન સંખ્યાઓ ઋણ સંખ્યાઓ બધું જ આમાં આવે મીન્સ કે ધન અથવા ઋણ અપૂર્ણાંક સંખ્યાઓનો ગણ એટલે q સમય સંખ્યા ગણ અસમય અસમય સંખ્યા ગણ જેને i વડે દર્શાવાય i એટલે ઇરેશનલ સમય એટલે રેશનલ અને i એટલે ઇરેશનલ એટલે કે i થી દર્શાવાય અસમય સંખ્યા ગણ તો i ની અંદર કેવી આવે સમય ન હોય એને અસમય કહેવાય તો અસમય એટલે શું તો કે સમય નથી મતલબ કે જે સંખ્યાને તમે આ સ્વરૂપે ન લખી શકો p/q સ્વરૂપે એને અસમય સંખ્યા કહેવાય તો એવી કઈ કે જેને p/q માં ન લખી શકીએ √7 -√5 4 નું ઘનમૂળ 2 નું વર્ગમૂળ 3 નું વર્ગમૂળ આવી બધી સંખ્યાઓ કે જેનું નિશ્ચિત વર્ગમૂળ આપણે કાઢી શકતા નથી વર્ગમૂળ ઘનમૂળ પંચમૂળ સપ્તમૂળ ચતુર્થમૂળ એ ધન હોય કે ઋણ હોય આ સંખ્યાઓને અસમય સંખ્યા કહેવાય આ એક ઉદાહરણ તરીકે છે અસમય સંખ્યા અને 10મા ધોરણમાં તમારે એક પ્રમેય પણ આવતો હતો એક એક્ઝામ્પલ સાબિત કરો √2 અસમય સંખ્યા છે √3 અસમય સંખ્યા છે તો એ સાબિત કરવા માટે પણ આપણે આનો ઉપયોગ કરેલો કે ધારી લો કે સમય નથી એટલે કે અસમય નથી સમય છે તો p/q સ્વરૂપે દર્શાવી શકાય ને પછી ધારીને આગળ જતા હતા એટલે અસમય સંખ્યા ગણ એટલે આ હવે વાસ્તવિક સંખ્યા ગણ વાસ્તવિક સંખ્યા ગણ એટલે કે r એટલે શું આ બધાની ખીચડી n z q અને r i બધાની ખીચડી કરીને ભેગી કરી નાખવાની એટલે બની ગયો r વાસ્તવિક સંખ્યા ગણ આની અંદર આ બધું આવી ગયું ધન સંખ્યા ધન અને ઋણ અપૂર્ણાંક અને વર્ગમૂળ વાળી આ બધી જ સંખ્યાઓ ભેગી થઈ અને બનતો ગણ એને કહેવાય r વાસ્તવિક સંખ્યા ગણ એટલે આમાં શું આવી ગયું n આવી ગયા z q અને i આ બધું ભેગું કરી દઈએ એટલે વાસ્તવિક સંખ્યા ગણ r એટલે બીજી વસ્તુ આપણે કહીએ છીએ સંખ્યા રેખા કે આ 0 1 2 3 4 આમ અનંત સુધી -1 -2 -3 -4 આમ અનંત સુધી આવું સંખ્યા રેખામાં લખીએ છીએ આપણે તો આ જે પોઈન્ટ દર્શાવીએ છીએ આ 1 થી આ બાજુના એટલે n ના ઘટકો છે આ ઉપર દર્શાવેલા છે એ બધા z ના છે હવે આની વચ્ચે જે અપૂર્ણાંક કિંમતો આવશે એ બધી q અને આવી જે આવશે એ i અસમય √2 એની કિંમત આવશે 1.41 સમથિંગ ચાલતી રહેશે એટલે એ ક્યાંક અહીંયા આવશે તો આ બેની વચ્ચે જે સંખ્યાઓ આવશે એ કાં તો સમય હશે ને અથવા તો અસમય એટલે કે અપૂર્ણાંક અથવા તો અસમય સંખ્યાઓ એ આની વચ્ચે હશે આ સંખ્યા રેખા
સંખ્યા રેખા એટલે એમાં અંદર આવતા આની વચ્ચે અસંખ્ય સંખ્યાઓ છે, આપણને ખબર છે કે 0 થી 1 ની વચ્ચે 0.1 0.2 0.3 0.11 0.12 13 14 0.111 0.112 113 ત્રણ આંકડા લો, પોઈન્ટ પછી 4 આંકડા 5 આંકડા, તો અસંખ્ય સંખ્યાઓ 0 અને 1 ની વચ્ચે બનાવી શકાય. 1 અને 2 ની વચ્ચે અસંખ્ય સંખ્યાઓ લખી શકાય છે, બનાવી શકાય છે. તો આ બધી જ સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓ છે. એમાંથી ઘણી સમય સંખ્યાઓ હશે, કોઈક અસમય સંખ્યાઓ પણ હશે. ક્લિયર? હવે એક બીજો પ્રશ્ન, આ સંખ્યાને n સમય સંખ્યા કહેવાય, આને સમય કહેવાય કે નહીં? આ વિચારજો. હવે બીજી એક વસ્તુ આના ઉપરથી કહી દઉં. જો આ n ના તમામ ઘટકો અહીંયા આવી ગયા, -3 2 1 0 1 2 3 એટલે કે ધન આવી, 0 અને ઋણ પણ આવી, તો આવું કહેવાય n ઉપગણ z, રાઈટ? n ઉપગણ z. z ના બધા ઘટકો q માં આવશે કે નહીં? તો આવશે q. અને q ના બધા ઘટકો r માં આવે એટલે q ઉપગણ r, i ઉપગણ પણ r. એટલે કે અસમય સંખ્યાઓ એ વાસ્તવિક સંખ્યાનો ઉપગણ છે, સમય સંખ્યાઓ પણ વાસ્તવિક સંખ્યાનો ઉપગણ છે, z એ q નો ઉપગણ છે, n એ z નો ઉપગણ છે. તો આ શૃંખલા i આમાંથી કોઈનો ઉપગણ નથી, n ઉપગણ z, z ઉપગણ q, q ઉપગણ r અને i ઉપગણ r. હવે મારો પ્રશ્ન આ છે, આ વિચારજો, z ને કે n ને સમય સંખ્યા કહેવાય કે નહીં? એટલે કે પ્રાકૃતિક સંખ્યા ગણને સમય સંખ્યા કહી શકાય? પૂર્ણાંક સંખ્યા ગણને સમય સંખ્યા કહી શકાય કે નહીં? આ વિચારો. જવાબ નેક્સ્ટ લેક્ચરમાં આપીશ. ત્યારબાદ હવે આપણે આની વચ્ચેની સંખ્યાઓની ચર્ચા કરવી છે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીએ કે r ની અંદર બીજી આવતી સંખ્યાઓ, એના ઉપગણો જેને અંતરાલ કહેવાય, અંતરાલ વિશે, અને આ બે ક્વેશ્ચન નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. હવે તમે અત્યારે સ્વાધ્યાય 1.3 રિફર કરશો. સ્વાધ્યાય 1.3 માં લગભગ 1 2 3 4 દાખલાઓમાં ખાલી જગ્યા પૂરો, ઉપગણ, ઘાતગણ લખો, તમામ ઉપગણ લખો, આવું એટલે કે 4 દાખલા સુધી તમે સોલ્વ કરી શકશો. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કશન કરીએ. ઓકે, સી યુ સૂન બેટા, બાય બાય.